તો આગળ વાત કરીએ સુરતમાં મહુવાના ઉમરા ખાતે આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। સિઝનમાં પહેલી વખત છલકાયો છે મધર ઇન્ડિયા ડેમ। જી હા, ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ ઘોડાપૂર આવ્યું। મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા। ડેમના સુંદર દ્રશ્યો જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા। ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે મધર ઇન્ડિયા ડેમ અને ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરત જિલ્લામાંથી પસાર થતી જે અંબિકા નદીમાં છે તે ભરપૂર પાણીની આવક થઈ છે। હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઉમરા ગામ નજીક આવેલા મધર ઇન્ડિયા ડેમના છે, જે સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે। મહત્વનું છે કે આ મધર ઇન્ડિયા ડેમ છે તે ઓવરફ્લો થતાં જે અહીંયા મહુવા વિસ્તારનું જે ઉમરા, વેવલ, પૂણા સહિતના જે ગામો છે તેના ખેડૂતો માટે આ આશીર્વાદ સમાન છે, કારણ કે મુખ્યત્વે આ જે મધર ઇન્ડિયા ડેમના પાણીનો તેઓ સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે। મહત્વનું છે કે મધર ઇન્ડિયા ડેમ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે જે હિન્દી ચલચિત્ર છે મધર ઇન્ડિયા, તે ફિલ્મનું શૂટિંગ અહીંયા ડેમ ખાતે જ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ આ ડેમ છે તે મધર ઇન્ડિયા તરીકે ઓળખાઈ આવે છે। મહત્વનું છે કે જે અંબિકા નદી છે તેમાં ડાંગ અને ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડ્યો છે, તેના કારણે આ અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, તેને જ લઈને હાલ આ ડેમ છે તે છલોછલ થયો છે। મહત્વનું છે કે ડેમ ઓવરફ્લો થતાં જે અહીંના સ્થાનિક જે માછીમારો છે તેમજ જે સહેલાણીઓ છે તે પણ ઉમટ્યા છે, કારણ કે કુદરતી સૌંદર્ય જે સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે તેની મજા માણવા માટે પર્યટકોનો ખૂબ જ ઘસારો રહેતો હોય છે। હાલ જે રીતે ડેમ ઓવરફ્લો થયો છે તેને જ લઈને લોકો ઉમટી રહ્યા છે, તો બીજી તરફ જે પર્યટકો છે તેઓ પણ ડેમનો નજારો જોવા માટે ઉમટી રહ્યા છે। તો અહીંના જે સ્થાનિક ખેડૂતો છે તેમના માટે આ મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી જોવા મળી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, મહુવા, સુરત।